એક બહુ જ સરસ વાર્તા છે જેનું નામ છે આઈ મિસ મી. હું મારી જાતને મિસ કરું છું. આ વાર્તા એક વર્કિંગ મધરની છે જેની પાસે બધું જ હોય છે. એક સુંદર ઘર, પ્રેમાળ સ્વજનો, નોકરી, કાર, વોશિંગ મશીન, એસી, ફ્રિજ અને ફ્રિજમાં રહેલો અખૂટ ખોરાક. એને એક 11 વર્ષની દીકરી હોય છે જે મમ્મીને બહુ પ્રેમ કરતી હોય છે. મમ્મી પૂરી નિષ્ઠાથી પોતાની દરેક જવાબદારી નિભાવે છે. દરેક પીટીએમ એટેન્ડ કરે છે, સાસુની દવાઓ યાદ રાખે છે, પતિનું ટિફિન, દીકરીનો લંચ બોક્સ, ગ્રોસરી, ધોબી અને ઘરની જવાબદારીઓ સાથે પોતાનું પ્રોફેશનલ કરિયર પણ મેનેજ કરે છે. બહારથી બધું જ પરફેક્ટ છે, પણ અંદરથી કંઈક ખૂટે છે. અને શું ખૂટે છે એ કોઈને ખબર નથી હોતી. એક રાતે મમ્મી જ્યારે પથારીમાં સૂવા જાય છે ત્યારે એને ઓશિકા નીચે રાખેલી એક ચિઠ્ઠી મળે છે જે તેની 11 વર્ષની દીકરીએ લખેલી હોય છે. એમાં લખ્યું હોય છે, હું મારી એ મમ્મીને મિસ કરું છું જેના ચહેરા પર હાસ્ય રહેતું. પ્લીઝ પાછી આવી જા. અને અચાનક મમ્મીને જાણ થાય છે કે એની લાઈફમાં શું મિસ થઈ રહ્યું છે. એને રિયલાઇઝ થાય છે કે છેલ્લા કેટલા સમયથી એ હસી જ નથી. એને યાદ જ નથી હોતું કે એના ચહેરા પર છેલ્લે સ્માઇલ ક્યારે આવેલું. તેણે રોજ સવારે રસોડામાં ગાવાનું બંધ કરી દીધેલું, બાલ્કનીમાં ઊભા રહીને ચા પીતા પીતા સવારને માણવાનું બંધ કરી દીધેલું. તેને ખ્યાલ આવ્યો કે તે એક રોબોટ બની ગયેલી, બધી જ ફરજો મિકેનિકલી નિભાવ્યા કરતી, પણ અંદર કશુંય અનુભવી ન શકતી. આ વાતની નોંધ કોઈએ ન લીધી. એના અતિવ્યસ્ત પતિએ તો ઠીક, એણે પોતે પણ આ વાતની નોંધ ન લીધી કે તેનું હાસ્ય ક્યાંક ગાયબ થઈ ગયું છે. પણ 11 વર્ષની દીકરીએ તેનું ધ્યાન દોર્યું કે મમ્મી, તારું સ્માઇલ ક્યાં છે? એ પણ કોઈ જ ડ્રામા, જજમેન્ટ કે ટીકા વગર. બીજા દિવસ સવારથી મમ્મીએ રસોડામાં રેડિયો શરૂ કર્યો, સાથે સાથે ગાવાનું શરૂ કર્યું. પોતાના બિઝી શેડ્યુલમાંથી 10 મિનિટનો મી ટાઈમ ચોરી લઈને બાલ્કનીમાં ચા પીતા પીતા સવાર માણવાનું શરૂ કર્યું. દીકરીના સિલી જોક્સ પર હસવાનું શરૂ કર્યું. બધું જ પરફેક્ટ હોવાનો આગ્રહ છોડીને થોડી ઘણી અપૂર્ણતાઓ સ્વીકારી લીધી. કોઈ કામ બાકી રહી જાય તો ભલે, પણ હાસ્ય મિસ ન થવું જોઈએ. ધીમે ધીમે એને ખ્યાલ આવવા લાગ્યો કે જીવનની સંતૃપ્તિ કામ પૂરા કરવામાં નહીં, અનુભૂતિ પૂરી કરવામાં છે. એક રાતે એ જ મમ્મીએ દીકરીના ઓશિકા નીચે ચિઠ્ઠી મૂકી જેમાં લખેલું હતું, હું મારામાં પાછી આવું ત્યાં સુધી રાહ જોવા બદલ થેન્ક યુ. ક્યારેક આપણા પ્રિયજનોને આપણી પરફેક્ટ કે સક્સેસફુલ નહીં, આપણી ઓરિજિનલ સેલ્ફ વધુ પ્રિય હોય છે. આપણી એ મૂળ જાત એમને અને પોતાને પાછી આપી દેવી એ આપણી ફરજ છે.